નમસ્કાર, રાજેશ બારિયા બોલું છું. આજે આપ જોઈ રહ્યા છો અઠીથી વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં 28 ને 29 એક સરસ ગ્રુપ શો છે. જે તમને લાગે કે અલગ જ દુનિયામાં આવી ગયા એવો માહોલ છે. તમે અંદર જ્યારે એન્ટર થાવ ત્યારે કે અલગ જ બધી ક્રિએટિવિટી તમને જોવા મળે છે અને ઘણી બધી ટાઈપની મોડર્ન આર્ટ છે, પેચવર્ક્સ, પોર્ટ્રેટ્સ, મંડલા આર્ટ, આ બધું જ આર્ટહોલિક ડિઝાઇન સ્ટુડિયો દ્વારા જે ફિરદોસ બેન સંભાળી રહ્યા છે. એમને 50 આર્ટિસ્ટને લઈને, જે એમાં નાના મોટા બધા જ છે, 4 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના, એ તમામ લોકો આમાં જોડાયા છે. એમના વર્ક તમે જોઈ શકો છો, એકદમ કલરફુલ અને બહુ ઇનોવેટિવ આઈડિયાઝ વાળા દેખાય છે. આ બધામાં ભવિષ્યમાં અમુક કામ એવા છે કે આગળ જતા કલાકારનું રૂપ લે તો નવાય નહીં. અને બહુ સુંદર રીતે એમનું આયોજન કર્યું છે. ડિસ્પ્લે બી તમને એકદમ મનમોહક લાગે. આવા શો થતા રહેવા જોઈએ અને હંમેશા આ ટીમ દ્વારા આવા કામ થતા રહે એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. નમસ્તે, સુરેન્દ્ર પટેલ. મારું પોતાનું એવું માનવું છે અહીં આવ્યા પછી કે આટલા બધા કામ એક સાથે જોવા મળે અને દરેક કામની વેરાયટી જુદી જુદી છે. એટલે આયોજકોને હું અભિનંદન આપું છું અને હું મારી જાતને ધન્ય ગણું છું કે આટલું કામ જોવા મળ્યું. સારું ખરાબ, નાનું મોટું એ જુદી વાત, કામ થાય એ જ અગત્યની વાત. એટલે મને એમ લાગે છે કે આ અમદાવાદ માટે બહુ સારી તક કહેવાય. બધાએ આવવું જોઈએ, જોવું જોઈએ અને પોતાની શ્રદ્ધા પ્રમાણે એમાં સપોર્ટ આપવો જોઈએ. અભિનંદન. हेलो, आई एम फिरदोस फ्रॉम आर्टहोलिक डिजाइन स्टूडियो। हम लास्ट 10 ईयर से स्टूडियो चला रहे हैं जिसका नाम है आर्टहोलिक डिजाइन स्टूडियो। यहाँ पर 3.5 सालों से लेकर 70 सालों तक के स्टूडेंट्स पार्टिसिपेंट है। क्रिएटिव आर्ट हमारा मेन इसका टैग है, जिसमें थ्रेड आर्ट है, एब्स्ट्रैक्ट आर्ट है, थ्रेड है, टेक्सचर पेंटिंग है, बहुत सारे मीडियम में डिफरेंट काइंड ऑफ हमने काम किया हुआ है। सो आप प्लीज विजिट करिए और यहाँ पर आके मतलब हमारा पूरा शो देखिए, मजा आएगा आपको।